હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે જૂનાગઢની તો ધૂળેટીના પર્વ પર ગુજરાતના અનેક વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં રાનો વરઘોડો કાઢવાની એક અનોખી અને વર્ષો જૂની પરંપરા છે। આ પરંપરા પાછળ સામાજિક એકતા, મનોરંજન અને જ્ઞાતિવાદના ભેદભાવ ભૂલવાનો અને સંદેશ છુપાયેલો છે। આ પરંપરા જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસરામાં વર્ષોથી ચાલી આવે છે। દર વર્ષે ધૂળેટીના દિવસે ધંધુસર ગામમાં રાનો વરઘોડો કાઢવામાં આવે છે। રા એટલે કોણ? આ વરઘોડામાં જે વ્યક્તિને ગધેડા પર બેસાડવામાં આવે છે તેને રા એટલે કે રાજાનું ટૂંકું સ્વરૂપ તરીકે સંબોધવામાં આવે છે। સામાન્ય રીતે આ વ્યક્તિ ગામનો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ, મજાકિયો સ્વભાવ ધરાવતો માણસ અથવા તો જેનો તે દિવસે જન્મદિવસ હોય તેવી વ્યક્તિ હોય છે। વરઘોડામાં ગધેડાની સવારી હોય છે। રાને ઊંધા અથવા તો સીધા ગધેડા પર બેસાડવામાં આવે છે। ઘણીવાર તેમને મોઢા પર કાળું ટીલું કરવામાં આવે છે અથવા તો ફૂલોના હારને બદલે જૂના ચંપલ કે ડુંગળી બટાકાનો હાર પહેરાવવામાં આવે છે। શાહી ઠાઠ મજાકિયા અંદાજમાં ભલે ગધેડાની સવારી હોય પણ આસપાસના લોકો તેને સાચા રાજાની જેમ માન આપે છે। ઢોલ નગાડા સાથે લોકો નાચતા ગાતા આખા ગામમાં ફરે છે। ગુલાલની છોડોથી ત્યાં વરઘોડો દરમિયાન આખા માર્ગ પર લોકો એકબીજા પર ગુલાલ ઉડાડે છે અને આ પરંપરા પાછળનો હેતુ કોઈનું અપમાન કરવા માટે નહીં પણ અહંકારનો ત્યાગ માટે છે। આ કરવા પાછળની માન્યતા એ છે કે માણસે પોતાના પદ કે પ્રતિષ્ઠાનો અહંકાર છોડીને સામાન્ય માણસ કે પ્રાણી જેવું નમ્ર બનવું જોઈએ। આજના દિવસે રાજા હોય કે રંગ બધા સમાન બની જાય છે। ગધેડો જેવું સામાન્ય પ્રાણી પણ વરઘોડાનું કેન્દ્ર બને છે, જે સૂચવે છે કે સૃષ્ટિ દરેકનું મહત્વ ધરાવે છે। આમ હોળી ધૂળેટી એ હાસ્યનો ઉત્સવ છે। લોકો રોજિંદા તણાવ ભૂલીને હસવાસ અનુભવે તે માટે આ રાનો વરઘોડો કાઢવામાં આવે છે અને સમય બદલાતા હવે આ પરંપરામાં પશુ પ્રત્યેની ક્રૂરતા ન થાય અને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને ઘણી જગ્યાએ સાંકેતિક રીતે આ ઉત્સવ મનાવવામાં આવે છે। હું ભીમાભાઈ ચાંદેલા, ગામ ધંધુસર, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ। હા, ઉતાસણીના ધૂળેટીના દિવસે અમે રાની પરંપરા કરીએ છીએ, રાનો વરઘોડો કાઢીએ છીએ। 2 દિવસ સતત અમે ગામમાં ફરીએ છીએ। જ્યાં ત્યાં લગ્ન પ્રસંગ હોય અથવા કોઈને ઘરે વાડ હોય, પ્રસંગ હોય, એને ત્યાં જ્યારે દીકરાનો જન્મ થયો હોય એના ઘરેથી અમે ફાળો એકત્ર કરીએ છીએ અને ગામના સારા વિકાસ કાર્યોમાં અમે વાપરીએ છીએ। 2 દિવસ અમે ગામમાં ફરીએ છીએ અને 2 દિવસ ગામમાં ફરી અને પછી રામ મંદિરે અમારા વરઘોડાનું સમાપન કરીએ। ગધેડા ઉપર બેસવાની પરંપરા અમારે વર્ષો જૂની પેઢીઓથી ચાલી આવે છે કે ગધેડા ઉપર બેસવાથી કોઈ અનિચ્છિત તત્વો હોય તો એ કોઈને બીક ન લાગે, એનાથી નીકળી જાય બધા છે। નાના બાળકોને બીવડાવે કે ભાઈ ગધેડા ઉપર આમ છે, ગધેડા ઉપર આમ છે, ગધેડાને નકારાત્મક ઓલા મૂકી દીધો છે, એટલે અમે એનો ગધેડાનો ઉપયોગ કરીએ અને ગધેડા ઉપર અમે પરંપરા અમારી વરઘોડો કાઢીએ છીએ। મારું નામ સિનુભાઈ મોહનભાઈ દેવરાણીયા। હાલ તમે જે કાર્યક્રમ માટે અહીંયા આવ્યા એ કાર્યક્રમ રાનો કાર્યક્રમ કહેવાય અને એ ધૂળેટીના દિવસે થાય અને આનો મતલબ એવો હોય કે રા થાય એટલે બાળકો બીએ નહીં, બાગડાથી બીએ નહીં, એવું બધું હોય। અને આ ગધેડી ઉપર બેસવાનું ખાસ તો કારણ? ગધેડી ઉપર ખાસ બેસવાનું કારણ એ કે કોઈને એવો સંકોચ ન થાય કે હું ગધેડી ઉપર બેઠો કે ગધેડે ચડ્યો કે એવું બધી માન્યતા, લોક માન્યતા એવી અને આ વર્ષો જૂની પરંપરા છે અમારે। અને આમાં જે ફંડ એકઠું થાય એ ગામના જે સર્વાંગી વિકાસ માટે જે બધાને ઉપયોગી હોય એવા કામ કરીએ એ ફંડથી।